જય ગણેશ મિત્રો, અજ્જુસ વ્લોગ વેલકમ્સ યુ। તો આજે આપણે ઘરે આવી ગયા છે મિહિરભાઈ અને એમની સાથે આપણે જવાનું છે। એ લાઇટિંગમાં કંઈક નવું સરપ્રાઈઝ લઈ રહ્યા છે અને એમણે એમની લાઇટનું નામ એટલે કે મહોણી લાઇટ્સ માટે એક સરસ લાઇટિંગવાળું બોર્ડ બનાવ્યું છે। એ લેવા માટે આપણે જવાનું છે બરોડા। તો એ આપણને લેવા માટે આવી ગયા છે અને એમની ગાડી લઈને આપણે અત્યારે બરોડા જવા માટે નીકળી ગયા છે। તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, તમને આગળ જણાવીશું અને બતાવીશું કે લાઇટ્સવાળું બોર્ડ ક્યાં બનાવ્યું છે અને એમના લાઇટિંગ માટે શું સરપ્રાઈઝ લઈ રહ્યા છે। તો બરોડા પહોંચીને તમને બોર્ડ પણ બતાવીશું અને લાઇટિંગ વસ્તુ પણ બતાવીશું। મિહિરભાઈએ જે જગ્યાએ બોર્ડ બનાવ્યું છે તે ભાઈનું નામ એટલે કે દુકાનનું નામ સાઇન બોર્ડવાલા કરીને છે અને આપણે ત્યાં બસ પહોંચી જ ગયા છે મિત્રો। ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે બોર્ડનું થોડું કામ બાકી હતું, તો ત્યાં સુધી અમે બેઠા અને એ ભાઈ સાથે ડિસ્કસ કરી, મશીન જોયું અને કેવી રીતે બોર્ડ બને છે તે પણ જોયું અમે। ત્યાં સુધી મિહિરભાઈનું બોર્ડ મસ્ત રેડી થઈ ગયું છે અને બસ એમનું ફાઇનલ કામ ચાલુ છે અને બસ થોડીક જ વારમાં એ બોર્ડ રેડી કરીને આપી દેશે અને તમે જોઈ શકો છો મિહિરભાઈના ફેસ ઉપર ઘણી બધી ખુશી દેખાઈ રહી છે મિત્રો। બસ એમનું ફાઇનલ કામ થઈ ગયું છે મિત્રો અને બસ તમને બતાવી દઈએ આ ફાઇનલ બોર્ડનું કામ મિત્રો બહુ સરસ છે, જોરદાર છે, એકદમ ફિનિશિંગ છે, સારું છે અને બસ તમને લાઇટ પણ ચાલુ કરીને બતાવી દઈશું કે ફાઇનલ લાઇટ સાથે બોર્ડ કેવું દેખાશે। તો જોઈ લો મિત્રો, બોર્ડ રેડી છે। તો આપણે બોર્ડ લઈને બસ હવે ઘરે જવા માટે નીકળી ગયા છે। સોરી, એટલે કે મિહિરભાઈનું બીજું સરપ્રાઈઝ લાઇટિંગ લેવા માટે નીકળી ગયા છે અને જોઈ લો મિત્રો, આ છે એમનું સરપ્રાઈઝ લાઇટિંગ જે એમણે બતાવવાની ના પાડી છે, એટલે હું તમને બતાવી નહીં શકું, પણ તમે એક દિવસ પછી એમની સ્ટોરીમાં જોઈ શકશો મિત્રો। તો આપણે ફાઇનલી ઘરે જવા માટે નીકળી ગયા હતા, પણ રસ્તામાં ગાડીમાં પંચર થઈ ગયું હતું મિત્રો। તો બસ એના કારણથી થોડી તકલીફ પડી ગઈ છે। મિહિરભાઈ પોતે પંચર કરી રહ્યા છે મિત્રો। બસ ટાયર ચેન્જ કરીને ઘરે જવા માટે નીકળી ગયા છે અને મિત્રો આપણે મળીશું હવે નેક્સ્ટ બ્લોગમાં। જય ગણેશ।